ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, નેશનલની તો આપણે વાત જ ક્યાં કરીએ છીએ, આપણે તો ઇન્ટરનેશનલની વાત કરવાની છે અને સપના એવા બતાવવાના છે. તમે એટલા બધા રાજીના રેડ થઈ જાય, બાપો બાપો મજા આવી. આપ કહો છો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે એટલે સારી ઇન્ડસ્ટ્રીઓ આવશે. આવું ના હોય. ઇન્ડસ્ટ્રીઓ હશે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ત્યાં હરબારનું બનશે. ઇન્ડસ્ટ્રીઝ આપો પહેલી, એમને રોજગાર આપો. શું આગળ જે વાયદાઓ કર્યા શક્યતાથી પાળ્યા છે કે પછી કોણીએ ગોળ ચોંટાડ્યો છે? દેખી શકો ખાઈ ના શકો એવો બધો પુલ બનાવવાનો છે ને કે દુનિયા આપણને યાદ કરશે. સાહેબ ઇલેક્શન હારી જવાનું તો આપણે કાર્યક્રમે પડતો મેલો ક્યાં ડબળ આપો, આજ બને કાલ બને. ડીસાવાસીઓ વર્ષંઘવી આવે એટલે ડીસાવાસીઓ કહી દઈ કે તમને તો હું એવું ટોપ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું છે, એ બધું જ ફાઇલો દફતરે જય શ્રી રામ એવી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપજો કે એ રોડ સારો કરે. કે શું છે પેલું એરપોર્ટમાં આવશે સડક પ્લેન ઉતરશે અને નીચે તેમાં નીકળી જશે. એ ખોટી જિંદગીઓ વાસ માટે સપના દેખાડો સાહેબ ચોક્કસ. હું આપની વાતથી સમર્થ, પરંતુ એવા બતાવો કે એમાં આમ પ્રજાને ફાયદો થાય. સી.આર. પાટીલ આવ્યા હતા, વચ્ચે ખાડા ખદાયા હતા, એમ કહેતા હતા કે એટલું બધું પાણી આવશે ને કે તમે જોજો 4 મહિના બધું પાણી રહી જશે. સાહેબ જુઓ તો ખરી પરિસ્થિતિ હતી. એ પેલા ખાડા ખદાયા પાણી આવી ગયા, ઉપર આવી ગયા બધાના તળ. સ્માર્ટ સિટી બનાવી દઈશું, અમે આમ કરી દઈશું, તમે તેમ કરી દઈશું. છેલ્લે વાત અહીં ઊભી રહે તમારા ઘરમાં સંડાસ તો છે ને, એ અમે બનાવ્યું છે. માનનીય અધ્યક્ષ શંકરભાઈ સાહેબે એક વાત કરતા હમણાં વાવ થરાદ ખાતે એવું કીધું કે અહીંયા થરાદમાં નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણે બનાવવા જઈ રહ્યા છે. એની વિચારણા છે ને અમે બનાવીએ નાખશું. બની શકે સાહેબ, સારી બાબત છે. વાવ થરાદ જિલ્લાને તો આટલું મળતું હોય ને એમ ઉત્તર ગુજરાતનું જે મેન સેક્ટર જો બનતું હોય ત્યાં, તો એના માટે એ પ્રજાજનો ખુશીની એક લાગણી વ્યક્ત કરવી જોઈએ સાહેબને પણ, અને પોતે આનંદના એક સમાચાર છે. પરંતુ આ શક્ય છે? શું આગળ જે વાયદાઓ કર્યા શક્યતાથી પાળ્યા છે કે પછી કોણીએ ગોળ ચોંટાડ્યો છે? દેખી શકો ખાઈ ના શકો. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, સ્વાતંત્ર્ય દિવસનો જે કાર્યક્રમ વાવ થરાદ ખાતે નવનિર્મિત જિલ્લામાં જે યોજાયો હતો અને એના જે કર્મચારીઓ, તેના જે કર્મયોગીઓ, ભાજપની ભાષા, એમનો એક અભિવાદનનો એક કાર્યક્રમ હતો અને એમાં માનનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ એ એક ભાષણ આપ્યું. શું છે પહેલા તો એ ભાષણ સાંભળી લઈએ. નેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવર જવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે. એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે. તો મિત્રો, આ હતું એમનું ભાષણ. એ ભાષણમાં સ્પષ્ટ કહે છે કે અમે થરાદ નહીં, નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવા જઈ રહ્યા છીએ. બની શકે સાહેબ, બહુ સારી બાબત છે. થરાદવાસીઓ તો ખુશીના સમાચાર છે, પેડા વેચવા જોઈએ. કારણ કે નેશનલની તો આપણે વાત જ ક્યાં કરીએ છીએ, આપણે તો ઇન્ટરનેશનલની વાત કરવાની છે અને સપના એવા બતાવવાના છે. જો સપના બની જાય તો બહુ સારી બાબત છે, પણ એવા બતાવવાના છે કે તમે એટલા બધા રાજીના રેડ થઈ જાય, બાપો બાપો મજા આવી. આવું બનશે. વચમાં કહેતા જો મિત્રો કે આપ પણ કોમેન્ટ કરીને પહેલા જણાવો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે કે નહીં બની જાય. સાહેબે કીધું છે એટલે તૈયાર થશે કે નહીં થાય? થશે તો નજીકના ભવિષ્યમાં થશે. અને થવાથી શું શું ફાયદો થશે સામાન્ય જનને, ઉદ્યોગપતિઓને નહીં, એ વચમાં કોમેન્ટો દ્વારા ચોક્કસ જણાવજો. સાહેબ, પહેલી તો વાત આ સ્પષ્ટતાથી કરું કે બનાસકાંઠા જિલ્લાની પરંતુ ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ જેવો વ્યક્તિ જેની દૂરદ્રષ્ટિ એવા એક પણ નેતા જોડે નથી. એ બાબતમાં ચોક્કસ એમને અભિવાદન આપવા ઘટે, કારણ કે દૂરંદેશી નેતા છે. એ વસ્તુ સાચી છે.
એમના તોલે કોઈ બીજો નેતા આસપાસ પણ નથી. પરંતુ સપના બતાવવાના દૂરંદેશી રીતિની પણ એક લિમિટ હોય છે. હું ટૂંકા ગાળામાં જે વક્તવ્યો આપ્યા છે ને એ બધા જણાવી દઉં. લોકસભાનું ઇલેક્શન હતું સાહેબ. લોકસભાના ઇલેક્શનમાં આપના પસંદીદા ઉમેદવાર ઉભા હતા, રેખાબેન ચૌધરી, અને દરેક સોશિયલ મીડિયામાં એક મેસેજ ને પેલા ફોટા ને રીલો ફરતી થઈ ગઈ હતી કે પાલનપુરની જે મેન સમસ્યા છે પેલો પુલ, ટ્રાફિક, એ ટ્રાફિકના માટે એવો સરસ સરકારે નક્કી કરી દીધું છે, પુલની ડિઝાઇન બની ગઈ છે ને એવો બધો પુલ બનાવવાનો છે ને કે દુનિયા આપણને યાદ કરશે. સાહેબ ઇલેક્શન હારી જવાનું, તો આપણે કાર્યક્રમે પડતો મેલો ક્યાં ડફોળા પડવું. આપ પોતે પણ સાહેબ 2 વખત દાંતીવાડા ડેમ ભરવા માટે આવી ચૂક્યા છો. પાણી આવ્યું દાંતીવાડા ડેમમાં, આમે આજ ભરી દઈશું. આનંદીબેન પટેલ ત્યારથી જે આવ્યા હતા અને એ પહેલા શરૂઆત કરી ગયા હતા, ત્યારથી ભાજપના 25 નેતાઓ ત્યાં આવી અને ડેમો ભરવાના હતા. બધાને ભૂંગળાથી પાઇપોથી પાણી ભરી નાખવાનું હતું. શું બધું ભરાઈ ગયું સાહેબ? બીજું પણ કહેતો છું, 2009માં ધોલેરા સ્માર્ટ સિટી બનવાની હતી ને 2021-20 એ બની જવાની હતી, એ 15 વર્ષમાં. શું એ બધું જ આ પ્રજાજનો બધા સાંભળો છો, એ બધું બની ગયું ત્યાં. ત્યાં ઇન્ટરનેશનલ એવો એરપોર્ટ બનાવવાનું તો એની ડિઝાઇનો આજે તમે જોજો, એ પડી જ છે ડિઝાઇનો ત્યાંની ત્યાં. હવે ડેડલાઇન છે 2030ની, ધોલેરાની વાત કરું છું. અત્યારે 10% કામ પૂરું થયું છે. એ ડેડલાઇન શેના માટે છે કે ત્યાં કોમનવેલ્થ ગેમ બાજુમાં આવે છે એટલે. બાકી હર મહાદેવ જો કોઈ બનતું હોય તો ખાલી જાહેરાતો ઠોકી દેવી છે. એ નાની શુક્રા, જો ગપ્પુ મારું તો પછી થોડું શુક્રવા મારું, ડરાઈ ઠોકવાનું પ્રજાને તો જે સાંભળવા વાળા છે, આ જે રીલો જોતા હશે એને એમ આનંદ તો આવે, વાહ ભાઈ વાહ. ચોક્કસ તમે થરાદનો વિકાસ કર્યો છે, નો ડાઉટ, અને અમુક જે સારા કામના આપણે વખાણ પણ કરવા પડે. પરંતુ જે રસ્તા વચ્ચે ઝાડવા હતા ને વિડીયો સાહેબ વાયરલ થયો તો આપણે જોયો જ હશે. એ કોન્ટ્રાક્ટરને આપણા જ હશે, ઓળખતા જશું, ઉપાડીને ઘેર લઈ ગયા. આ બધી ડીસા એરપોર્ટની વાત કરીએ. ડીસા એરપોર્ટ કેટલા વર્ષોથી છે, આજ બને કાલ બને. ડીસાવાસીઓ હરસંઘવી આવે એટલે ડીસાવાસીઓને કહી દે કે તમને તો એવું ટોપ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું છે. એ બધું જ ફાઇલો દફતરે જય સિયારામ. ભારતમાં ટોપ 10 જે ઇન્ટરનેશનલ એરપોર્ટો છે એમાંનું એક અમદાવાદ એ 8મા નંબરે છે. અને અમદાવાદમાં 27 થી 30 ફ્લાઇટો પર ડે લેન્ડિંગ થાય છે, ટેક ઓફ થાય છે. 30 ફ્લાઇટોના અંદાજિત લગભગ જવાવાળામાં બધા લંડન, દુબઈ અને મિડલ ઇસ્ટના દેશોમાં. આ દિલ્હીની સર્વિસ. તો આપણે સાહેબ એટલું મોટું ભવ્ય એરપોર્ટ બનાવી દઈશું. આપના કહેવાય મુજબ તો જોધપુરથી આવશે બધા, પેલી બાજુ કચ્છથી આવશે, આ બાજુ ગુજરાત વાળા બધા આવશે, સુરત વાળા. આ બધું શક્ય નથી લાગતું. આ જો બને તો સારી બાબત છે, પરંતુ આપના એટલે હું ભાજપની વાત કરી રહ્યો છું કે ભાજપના વાયદાઓ ફેંકવામાં તમે કોઈ જગ્યાએ કચાશ રાખતા નથી. પ્રજા રાજી અને આજ બને કાલ બને. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આ ગળથુથી નાખતા ગયા છે ભાજપ વાળાને ખાસ. કારણ કે CR પાટીલ આવ્યા હતા, વચ્ચે ખાડા ખદાયા હતા, એમ કહેતા હતા કે એટલું બધું પાણી આવશે ને કે તમે જોજો 4 મહિનામાં તો પાણી રહી જશે. સાહેબ જુઓ તો ખરી પરિસ્થિતિ હજી જઈ. એ પેલા ખાડા ખદાયા, પાણી આવી ગયા, ઉપર આવી ગયા બધાના તળ. આ બધી વાતો છે. પ્રોજેક્ટ તો એવા હોવા જોઈએ કે જે ખરેખર જેની જરૂરિયાત છે. અને માની લો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં બનશે તો કોણ સાહેબ મુસાફરી કરશે? આપ કહો છો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે એટલે સારી ઇન્ડસ્ટ્રીઓ આવશે. આવું ના હોય. ઇન્ડસ્ટ્રીઓ હશે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ત્યાં હરુપારનું બનશે. ઇન્ડસ્ટ્રીઝ આપો, પહેલી એમને રોજગાર આપો, સપના એ આપો કે જે જોઈ શકે. તમારા સપના જેટલા ભાજપ વાળાને ગપ્પમ ગોળા હાલવા છે. અને માની લો કે બની ગયું તો આમ પ્રજાને એનાથી શું ફાયદો એ પણ ગણાવતા જો. તમારો છોકરો ત્યાંથી બેસી લંડન જશે, યુરોપ જશે, હવારમાં જશે, સાંજે પાછો આવશે કામ કરી. એટલે એટલું શિક્ષણ છે, તમે આપ્યું છે ભાજપ સરકારે આટલું શિક્ષણ. છોકરો એ ત્યાં થરાદમાં બહુ ખમીરવંતી પ્રજા છે, વાવ થરાદની. વિકટ પરિસ્થિતિમાં એ પબ્લિક ત્યાં બેઠી છે. એમને તમે શિક્ષણ આપ્યું છે?
ના. એ રોજગારી આપી છે ત્યાં? ના. તો કોણ જશે? એ તે અદાણી ઉપર છે અને આખા દુનિયામાં આંટો મારી અને અદાણી ઘેરાય પાછા આવશે થરાદમાં. ઉદ્યોગપતિઓના દીકરા જોશે, એમાં ગરીબોને શું ફાયદો ભાઈ? કેમ આવું ધારી લીધું છે તમે કે ઇન્ટરનેશનલ એરપોર્ટો બનશે, મોટી મોટી સ્કાય બિલ્ડિંગો બનાવી દેશે અને બનાવવાથી એ દેશનો એ વિસ્તારનો વિકાસ થઈ જશે? આવું ના હોય સાહેબ. અહીંયા આપણે સિટીઓ ઘણી કલ્પનાની મૂકી તમે જતા રહ્યા. તમે એટલે ખાસ સાહેબ આપને પરંતુ ભાજપ વાળા ઘણી બધી ભાજપ વાળા મૂકીને જતા રહ્યા. સ્માર્ટ સિટી બનાવી દઈશું, અમે આમ કરી દઈશું, તમે તેમ કરી દઈશું. છેલ્લે વાત આવીને ઉભી રહે તમારા ઘરમાં સંડાસ તો છે ને, એ અમે બનાવ્યું છે. તમે સંડાસ બનાવી દેવો, બીજું કરશો શું એનાથી? આપણે કોંગ્રેસ સમર્થિત નથી, પરંતુ એક થઈને 100 સુધીની નામ ગણાવશું ને તો એમાં તમે ખાલી યોજનાઓ બનાવી છે. સ્થળ ઉપરનું એક પણ કામ ભાજપ સરકારે નથી કર્યું. 30 વર્ષમાં તો દેવાળું કાઢ્યું છે ગુજરાતમાં, કારણ કે હવે તો માજા મૂકી દીધી છે. આજ પુલું બને છે, જે હરખા પુલું નથી બનાવી શકતા. સવાર બને ને સાંજના રોડ તૂટી જતા હોય છે. અને કદાચ બનાવો સાહેબ, એવી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપજો કે એ રોડ સારો બનાવે. કે શું છે, પેલું એરપોર્ટમાં આવશે ને સડસડાટ પ્લેન ઉતરશે અને નીચે ઢેપા નીકળી જશે, એટલે ખોટી જિંદગીઓમાં હશે. માટે સપના દેખાડો સાહેબ, ચોક્કસ હું આપની વાતથી સમર્થિત, પરંતુ એવા બતાવો કે એમાં આમ પ્રજાને ફાયદો થાય. જે બેઠા હતા 2-4 અધિકારીઓ તાળીઓ પાડી દીધી, સામે 2-4 કર્મચારીઓ બેઠા હતા ને એમની તાળીઓ પાડી દીધી. રીલું બની ગઈ, બજારમાં આવી ગઈ, નક્કી થઈ ગયું. શંકરભાઈ ચૌધરી સાહેબે કીધું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જશે. એટલે બનવાથી ગરીબ વ્યક્તિના જીવનમાં શું સુધારો આવશે કોઈ કેમ વિચારતું નથી. હા, બને તો ગર્વ છે, ચોક્કસ ગર્વ હોવો જોઈએ. સરકાર બનાવે તો ધન્યવાદને પાત્ર છે, પરંતુ એ બનવાથી પણ તમે કોના ઘરના ચૂલા સળગાવી શકો છો? 400 રૂપિયાની ગેસની બોટલ લઈ 1200-1100 રૂપિયા કરીને મેળ દીધી તમે. વિકાસ નતો થતા. મોદી સાહેબ કેવા વાળા હતા કે ડોલર તો આ છે ને, પાકિસ્તાનનો રૂપિયો નથી તૂટતો, નેપાળનો નથી તૂટતો, ને આપણો છે ને તૂટી જાય. હલવાઈ નહીં ગયો રૂપિયા સાહેબ. ડબલ કેટલો? ડબલ જતો રહ્યો. સોનું ચોદી અત્યારે તો આ ભાવની પરિસ્થિતિ જોઈ છે તમે. એટલે આ બધા જ ભાજપ વાળાના ગપ્પા, બિલકુલ પાયા વિહોણી વાતો. અને એરપોર્ટોને ઇન્ટરનેશનલ બનાવવા હોય તો કંઈક એમાં સમય જોવે. ગુજરાતમાં હજુ સુધી વડોદરા, સુરત, અમદાવાદ આ 3 જગ્યા અને રાજકોટથી ક્યારે. બાકી ડાયરેક્ટ ફ્લાઇટો તો ફક્ત એક જ ગુજરાતમાં આજ ભાઈ અમદાવાદથી છે. બાકી બધાને હોલ્ડિંગ કરે. અમદાવાદથી મોટા ભાગની ફ્લાઇટો તો ત્યાં જઈને મુંબઈમાં અથવા દિલ્હીમાં જઈને એમને હોલ્ડિંગ લેવી પડે છે. એટલે બતાવો, ખૂબ સારા સપના છે, સપના પૂરા થાય અને વાવ થરાદ જિલ્લો તરક્કીની ઊંચી સીમાઓ સર કરે એવી ભગવાનને પ્રાર્થના. પણ એમાં વગર ભ્રષ્ટાચારે ખૂબ ઝપાટે કામ થાય એ આશા સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આપના વિચારો ચોક્કસ રજૂ કરજો અને કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.